વિદ્યાર્થીઓ અને વાલીઓ, MBBS BDSનું ફર્સ્ટ રાઉન્ડનું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું. આ પહેલાં મેં એક શોર્ટ્સમાં તમને જણાવ્યું હતું. અને આ વિડીયોમાં આપણે MBBS ગવર્મેન્ટનું ક્લોઝર ક્યાં સુધી ગયું, સેમી ગવર્મેન્ટ જીમર્સનું ક્યાં સુધી ગયું, GQનું, અને MBBS SFI GQનું ક્યાં સુધી ગયું, MBBS SFI MQનું ક્યાં સુધી ગયું, BDS ગવર્મેન્ટનું ક્યાં સુધી ગયું દરેક કેટેગરીનું, અને BDS સેમી ગવર્મેન્ટ સિદ્ધપુરનું ક્યાં સુધી ગયું, BDS GQનું ક્યાં સુધી ગયું અને BDS MQનું ક્યાં સુધી ગયું એનો આપણે વાત કરીએ. તો MBBS ગવર્મેન્ટ GMC 2026 ફર્સ્ટ રાઉન્ડ ક્લોઝર ઓપન જનરલ મેરિટ રેન્ક 923 923 સ્કોર 558 કોલેજ એસિક ESIC ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. EWS કેટેગરી રેન્ક 215 સ્કોર 556 એસિક. OBC કેટેગરી રેન્ક 407 સ્કોર 544 એસિક. SC કેટેગરી રેન્ક 95 સ્કોર 504 ભાવનગર. ST કેટેગરી રેન્ક 179 સ્કોર 401 એસિક. આ પહેલા રાઉન્ડનું ક્લોઝર છે. હવે આમાં જે લોકોએ ઓલ ઇન્ડિયામાં પણ રજિસ્ટ્રેશન કર્યું, અહીંયા પણ ચોઇસ ફિલિંગ કરીને જોયું કે મને ક્યાં મળે છે ને એ પછી હવે ઓલ ઇન્ડિયામાં કન્ફર્મ કરવું કે સ્ટેટમાં કન્ફર્મ કરવું એ જે વિચારતા હોય, તો આમાંથી ઘણા બધા સ્ટુડન્ટ જો ઓલ ઇન્ડિયામાં જતા હોય તો આ ક્લોઝર હજુ ડાઉન થશે સેકન્ડ રાઉન્ડમાં. હવે MBBS સેમી ગવર્મેન્ટ GMERSની વાત કરીએ તો ઓપન 2388 જનરલ મેરિટ રેન્ક સ્કોર 509 ગોધરા. EWS કેટેગરી રેન્ક 564 સ્કોર 508 ગોધરા. OBC કેટેગરી રેન્ક 954 સ્કોર 504 ગોધરા. SC કેટેગરી રેન્ક 231 સ્કોર 462 રાજપીપલા. ST કેટેગરી રેન્ક 463 સ્કોર 350 પોરબંદર. જો ઉપરનું જેમ ખાલી થશે તેમ આ પણ ઉપર થોડું જશે, એટલે ડાઉન જશે. ઉપરનું ખાલી થશે તો આ પણ ઉપરની તરફ જાય ને, એટલે થોડું આનાથી ડાઉન જશે સેકન્ડ રાઉન્ડમાં. હવે MBBS સેલ્ફ ફાઇનાન્સ પ્રાઇવેટ કોલેજો GQ, આમાં છે ને LQ મેં નથી લીધું, LQનું જુદું હોય છે, એટલે લોકલ કોટા NHLના સ્મીમેરના મેં ગણ્યા નથી. મેં જનરલ કોટા જે આપણા જે છે GQનું જે નોર્મલ બધી કોલેજોનું જે છે NHL અને સ્મીમેરનું GQ પણ એના અંદર આવી ગયું. LQનું મેં આમાં ગણ્યું નથી. તો ઓપન જનરલ મેરિટ રેન્ક 6204 જો ઘણો ડાઉન ગયો. હા, એક્સપેક્ટેડ મારું જે હતું એનાથી ડાઉન ગયો. એનું કારણ છે ને ફીનો વધારો છે કે બધાએ ચોઇસ ફિલિંગ કરી નહીં હતી, બરાબર, ફી વધારા હોવાના કારણે. ને આમાં પણ જે મળ્યું છે એ લોકો પણ પાછી કોલેજો છોડશે તો એ પાછું ડાઉન જશે. એટલે જનરલ મેરિટ રેન્ક 6204 છે તો એ ડાઉન જશે સેકન્ડ રાઉન્ડમાં. વેકેન્સી આવશે ત્યારે આપણને ખબર પડશે, પણ શ્યોરલી ફર્સ્ટ રાઉન્ડમાં ડાઉન ગયું, અનએક્સપેક્ટેડ ડાઉન ગયું. એનું કારણ ફીનો વધારો છે. EWS કેટેગરી રેન્ક 1623. હા, આપણે વાત કરી લઈએ ઓપન ક્યાં બંધ થયું. 6204 સ્કોર 429 પર સ્વામિનારાયણ કલોલ બંધ થયું. EWS કેટેગરી રેન્ક 1623 સ્કોર 421 પારુલ બરોડા. OBC કેટેગરી રેન્ક 2821 સ્કોર 402 પારુલ બરોડા. SC કેટેગરી રેન્ક 486 સ્કોર 414 ઝાયડસ. જો SC નો સ્કોર OBC કરતાં પણ વધારે છે. OBC 402માં બંધ થયું ને SC 414માં. ST કેટેગરી રેન્ક 973 સ્કોર 304 MK શાહ. તો ઓપનનું જે છે સ્વામિનારાયણ છે. EWS OBCનું પારુલમાં કટ ઓફ લાસ્ટ છે ક્લોઝર. SCનું ક્લોઝર લાસ્ટ ઝાયડસ છે અને STનું MK શાહ છે. હવે MBBS સેલ્ફ ફાઇનાન્સ પ્રાઇવેટ મેનેજમેન્ટ કોટા, એમાં 28 લાખ સુધીની ફીસ આવી ગઈ, સમજી ગયા. એ બધામાં છેલ્લું ક્લોઝર શું રહ્યું? 10,120 10,120 જનરલ મેરિટ રેન્ક સ્કોર 347 અને કોલેજનું નામ છે ઝાયડસ. આમાં કોઈ કેટેગરી આવતી નથી, કોઈ પણ મેનેજમેન્ટ કોટામાં કોઈ પણ કેટેગરીનો સમાવેશ થતો નથી. ઓનલી જનરલ મેરિટ રેન્ક પર મેનેજમેન્ટ કોટા આપવામાં આવતો હોય છે. ફક્ત GQમાં જ બધી કેટેગરી આવે છે. હવે આપણે BDS ગવર્મેન્ટની વાત કરીએ. AD અને JD, અમદાવાદ ડેન્ટલ ને જામનગર ડેન્ટલ, તો ADની તો ઉપર જ હોય છે, બરાબર. હવે JDનું ડાઉન ગયું છે, તો આ બધું ક્લોઝર હું તમને કહું છું એ ફક્ત JDનું જામનગરનું જ છે, અમદાવાદનું આનાથી ઊંચું છે. ઓપન 3989 જનરલ મેરિટ રેન્ક સ્કોર 472. EWS 1108 કેટેગરી રેન્ક સ્કોર 462. OBC કેટેગરી રેન્ક 1804 સ્કોર 456.
SC કેટેગરી રેન્ક 580, સ્કોર 402. ST કેટેગરી રેન્ક 1175, સ્કોર 289. પછી આપણે BDS સેમી ગવર્મેન્ટ સિદ્ધપુર SDની વાત કરીએ તો ઓપન 6477, જનરલ મેરિટ રેન્ક સ્કોર 424, EWS 1785, સ્કોર 407, OBC કેટેગરી રેન્ક 3020, સ્કોર 391, SC કેટેગરી રેન્ક 904, સ્કોર 355, ST કેટેગરી રેન્ક 2134, સ્કોર 199. આ સ્પેશિયલ ગવર્મેન્ટ અને સેમી ગવર્મેન્ટ આ બેનું જુદું જુદું બનાવ્યું છે, બરાબર. હવે જે SFI GQનો આપણે જોઈ લઈએ તો SFI GQ જે છે BDSનું લાસ્ટમાં લાસ્ટ ગયું છે 9177, 9177 જનરલ મેરિટ રેન્ક ઓપન કેટેગરી, સ્કોર 369 વિસનગર. EWS કેટેગરી રેન્ક 2227, 2227, 2227, સ્કોર 364 અમરગઢ ભાવનગર. OBC કેટેગરી રેન્ક 3885, સ્કોર 319 ગોયંકા. SC કેટેગરી રેન્ક 1008, સ્કોર 340 અમરગઢ ભાવનગર. ST કેટેગરી રેન્ક 2183, સ્કોર 193 અમરગઢ ભાવનગર. તે પછી BDS મેનેજમેન્ટ કોટા જે 8 લાખ ઉપર સુધી જાય છે એમાં છેલ્લું શું રહ્યું 10,970, 10970, 10970, 10,970 સુધી નીચે ગયું છે. સ્કોર છે 329. કોલેજનું નામ છે ગોયંકા. તો ફર્સ્ટ રાઉન્ડનો ઓલવેઝ ક્લોઝર હાઈ હોય છે. પછી સેકન્ડ રાઉન્ડમાં જે લોકો પણ આમાં ફી નહીં ભરી શકશે એ લોકોનું પછી ક્લોઝર ડાઉન જશે. અને એક બીજી વાત એ છે કે સમય જે છે ને ખૂબ જ ઓછો છે, એટલે જેની પાસે પહેલેથી પૈસાની વ્યવસ્થા છે એનો તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ હાલમાં શું છે કે આપણે રજાઓ પણ આવી છે. હા, કાલે રક્ષાબંધનની રજા છે, પછી જન્માષ્ટમીની રજા છે, પછી આપણે સન્ડે આવે છે. તો એના કારણે કન્ફર્મેશન માટે તમને સમય જે મળે છે એનો લાભ, જેની પાસે પૈસા છે એને તો કોઈ પ્રોબ્લેમ આવશે નહીં, પણ જેની પાસે પૈસા ના હોય એને થોડી વ્યવસ્થા કરવામાં તકલીફ પડી શકે છે. તો આપણે જોઈએ તો આજે રિઝલ્ટ ડિક્લેર થયું, આજે છે 27 તારીખ. હવે તો બેંક તો બધી બંધ થઈ જાય, બરાબર. એટલે ઓનલાઈન પેમેન્ટ કરવું હોય તો લોગિન કરીને તમે ઓનલાઈન નેટ બેન્કિંગથી પેમેન્ટ કરી શકો, કેમ કે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડમાં તમારી લિમિટ હોય તો જ તમે આ ફીસ જેટલું ટ્રાન્ઝેક્શન કરી શકો. અને એક જ ટ્રાન્ઝેક્શનનું કરજો, 2-3 ટ્રાન્ઝેક્શન કરતા નહીં. એટલે વન શોર્ટ પેમેન્ટ, તમારી જે ફીસ બનતી હોય એ ફીસ જે છે એક જ શોર્ટમાં કરવાની હોય છે. તો એ આજે તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકશો. આવતીકાલે રજા છે રક્ષાબંધનની, તો આવતીકાલે બેંક પણ બંધ છે અને હેલ્થ સેન્ટર પર બંધ છે. પછી 29 તારીખે 5મો શનિવાર છે, 5th સેટરડે, એટલે બેંક ચાલુ છે અને હેલ્થ સેન્ટર પણ ચાલુ છે. અને હેલ્થ સેન્ટરનું એપોઇન્ટમેન્ટ તમને શનિવારથી જ મળશે. કાલે રજા છે, બેંક પણ બંધ અને આપણું હેલ્થ સેન્ટર પર બંધ. એટલે તમારી જે પણ કાર્યવાહી છે એ શનિવારથી ચાલુ થશે, માટે ઉતાવળ કરશો નહીં. ને હું તો એમ જ ઈચ્છું છું તમે બેંકમાં જઈને પૈસા ભરો તો સહી સિક્કાવાળી રસીદ તમારા હાથમાં આવે, એ તમારા માટે વધારે સારું હોય છે. તમારી પાસે પ્રૂફ હોય કે ટ્રાન્ઝેક્શન ખોટકાવાનું ડર ના હોય. હા, ટ્રાન્ઝેક્શન ફસી જાય ને પૈસા તમારા અટકી ગયા તો બીજા પૈસાની વ્યવસ્થા ના હોય તો બીજું ટ્રાન્ઝેક્શન તમે કરી ના શકો. અને જે ટ્રાન્ઝેક્શન તમે કર્યું હોય 2-3 દિવસ પછી આવે ત્યાં સુધી એડમિશન પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગયું હોય. એટલે જેની પાસે પૈસાની વ્યવસ્થા ફીસ જેટલી જ હોય એને બેંકમાં જ જઈને કરવાનું રહેશે. પછી જો રવિવાર આવે છે, બરાબર, શનિવારે ચાલુ છે 29 તારીખે, 30 તારીખે રવિવાર છે, એટલે હેલ્થ સેન્ટર પર બંધ અને બેંક પણ બંધ. એટલે શનિવારે તમે કામ કરી શકો, પછી 31 તારીખે કરી શકો, 1 તારીખે કરી શકો, 2 તારીખે ને 3 તારીખ. 3 તારીખ સુધી બેંકની લાસ્ટ ડેટ છે અને 5 તારીખ હેલ્થ સેન્ટરની છે કે 4 તારીખે જન્માષ્ટમી છે. એટલે 4 તારીખે બેંક અને હેલ્થ સેન્ટર બંધ રહેશે. તો બેંકમાં તમારે જઈને ભરવું હોય કે ઓનલાઈન ભરવું એના માટે ફક્ત 3 તારીખ સુધીનો સમય છે. 4 તારીખે રજા છે અને 5 તારીખે તમે હેલ્થ સેન્ટર પર ડોક્યુમેન્ટ જમા કરાવી શકો છો. હવે હું છે ને આનો ડિટેલ વિડીયો, જો આખો દિવસ આપણી પાસે છે કાલનો, બરાબર, હમણાં તમે કંઈ ભાગ દોડ કરવાની કંઈ જરૂર નથી ને તમે કરી શકતા પણ નથી. એટલે જેટલા લોકોને પણ એડમિશન મળ્યું છે એમને શાંતિ રાખવાની છે. હું ડિટેલમાં એક વિડીયો બનાવીશ કે હવે આગળનું પ્રોસિજર શું છે તે મુજબ તમારે કરવાનું રહેશે.
અને જેમને એડમિશન નથી મળ્યું એમણે પણ ધીરજ રાખવાની છે. જો તમારો રેન્ક આ જે એડમિશન હમણાં જે થયું છે એના નજીક હશે તો સેકન્ડ રાઉન્ડમાં તમને મળવાની શક્યતા છે. અને SFI GQ અને MQમાં તો તમને થર્ડ રાઉન્ડમાં પણ મળવાની શક્યતા હોય છે. ફોર્થ રાઉન્ડમાં સીટો ઓછી ખાલી રહી છે. MQની હોય છે મોટે ભાગે, GQની ઓછી થઈ જાય છે, પણ 3 રાઉન્ડ સુધી તમને GQ MQ બંનેમાં ચાન્સ હોય છે. હવે બીજી અગત્યની વાત સાંભળો કે જેમનો સ્કોર એકદમ ઓછો છે ને એમને એવું લાગે છે કે મને મારી ગમતી કોલેજો આમાં મળી શકે એવું નથી, અથવા તો મારા બજેટમાં MBBS BDS બેસતું નથી, તો મારે લેવું તો MBBS છે કે BDS છે પણ મારા બજેટમાં આવે તો હું લઉં, નહીં તો ના લઉં. તો પછી તમારી પાસે એક ઓપ્શન છે કે આયુર્વેદ હોમિયોપેથનું રજિસ્ટ્રેશન ચાલુ છે. જો તમને એવું હોય બેકઅપ પ્લાન કે મારે MBBS BDSમાં ના મળે તો મારે આયુર્વેદ હોમિયોપેથમાં ટ્રાય કરવી છે, તો તમે હમણાં રજિસ્ટ્રેશન ચાલુ છે, રજિસ્ટ્રેશન કરાવી શકો છો. જ્યારે તમને MBBS BDSમાં ના મળે તો અહીંયા પણ લઈ શકો. અને હમણાં તમે નહીં કરશો તો બીજા રાઉન્ડમાં પણ તમે આયુર્વેદ હોમિયોપેથમાં રજિસ્ટ્રેશન કરી શકો, ત્રીજા રાઉન્ડમાં પણ કરી શકો, ચોથામાં પણ કરી શકો. એટલે તમને એવું હોય કે ને મારે MBBS BDSમાં જ પહેલે ટ્રાય કરી લેવી છે, અહીંયા મળી જાય તો અહીંયા જ લઈશ, અહીંયા નહીં મળે તો પછી ત્રીજા રાઉન્ડમાં હું આયુર્વેદ હોમિયોપેથમાં કરીશ તો એ ચાલશે. અને જેનો સ્કોર એકદમ ઓછો છે અને એવી બીક હોય કે હું જો આયુર્વેદ હોમિયોપેથમાં નહીં કરીશ તો અહીંયાથી પણ જઈશ, ત્યાંથી પણ જઈશ કે ત્યાં પણ ફૂલ થઈ જશે, તો એવા સ્ટુડન્ટ જેમને હમણાં એડમિશન મળ્યું નથી, એટલે એમના સ્કોરના પહેલાં, એમના રેન્કના પહેલાં જ બધું ક્લોઝ થઈ ગયું છે, એમનો રેન્ક એનાથી નીચે છે, અથવા તો એમને જે જોઈએ છે એમાં નથી મળતો, મેનેજમેન્ટ કોટા મળે છે ને એમને મેનેજમેન્ટ કોટા લેવા નથી, તો એ લોકો જો કોમ્પ્રોમાઇઝ કરતા હોય અને આયુર્વેદ હોમિયોપેથમાં લેવા ઈચ્છતા હોય તો એ રજિસ્ટ્રેશન કરી રાખો, જેથી તમને અહીંયા નહીં મળે તો ત્યાં મળે. એટલે બંને જગ્યાએ તમારે ટ્રાય કરવી પડશે. જેમનો સ્કોર એકદમ ઓછો છે, ખાસ કરીને 250ની આસપાસવાળા, હા, જેમને કંઈ જ ના મળે એવું લાગે છે તેણે તો આયુર્વેદ હોમિયોપેથમાં રજિસ્ટ્રેશન કરવું જ જોઈએ, નહીં તો અહીંયા બી કંઈ મળે નહીં અને ત્યાં પણ પછી છૂટી જાય કે રહી જાય તો ભાઈ ત્યાં પણ તકલીફ પડી શકે છે. હવે MBBS BDSનું સેકન્ડ રાઉન્ડ ક્યારે આવશે? જેમને એડમિશન નહીં મળતું હોય ને એમને ઉત્સુકતા હોય કે બીજું રાઉન્ડ ક્યારે આવે, બીજું રાઉન્ડ ક્યારે આવે, એટલે જલ્દી આવે, જલ્દી અમને એડમિશન મળી જાય. તો આપણા કહેવાથી મળતું નથી. હમણાં જે આ 5 તારીખ આપી છે તો 5 તારીખ પછી ખબર પડશે આપણને કે કેટલા લોકોએ આને કન્ફર્મ નથી કર્યું, એટલે વેકેન્ટ લિસ્ટ આવશે અને તે પછી ઓલ ઇન્ડિયાનું સેકન્ડ રાઉન્ડ ચાલુ થાય અને સેકન્ડ રાઉન્ડનું રિઝલ્ટ આવે, તે પછી આપણા ગુજરાતનું સેકન્ડ રાઉન્ડનું રિઝલ્ટ આવે. અને જો આયુષનું જલ્દી ચાલુ થઈ જાય, ઓલ ઇન્ડિયા MCCના બીજા રાઉન્ડ પહેલાં આયુષનું ચાલુ થઈ જાય તો આયુષના પહેલા રાઉન્ડનું રિઝલ્ટ આવશે, તે પછી આપણા સ્ટેટનું આયુર્વેદ હોમિયોપેથનું રિઝલ્ટ આવશે. હવે બંનેમાં ઉતાવળ કોણ કરે છે એ ખબર હોતી નથી. જો MCC સેકન્ડ રાઉન્ડ જલ્દી કરશે અને આપણું સ્ટેટ પણ એ મુજબ રિઝલ્ટ ડિક્લેર કરી દેશે MCC મુજબ, અને આયુષવાળું પહેલું રાઉન્ડનું રિઝલ્ટ ડિક્લેર ના કરે તો શું થશે કે MBBS BDSનું રાઉન્ડ એટલે રિઝલ્ટ એનું આયુર્વેદ હોમિયોપેથના પહેલા રાઉન્ડ પહેલાં જ સેકન્ડ રાઉન્ડ આનું આવી શકે છે. હા, પણ જો આયુષ જે છે હમણાં સુધીને ટાઈમ ટેબલ આપ્યું નથી, પણ આયુષ ઉતાવળ કરે અને MCCના સેકન્ડ રાઉન્ડ પહેલાં પોતાનું રાઉન્ડ ચાલુ કરી દે અને રિઝલ્ટ ડિક્લેર કરી નાખે MBBSના સેકન્ડ રાઉન્ડના પહેલાં, તો પછી આપણા સ્ટેટમાં પણ આયુર્વેદ હોમિયોપેથનું પહેલું રાઉન્ડ થઈ જશે. એટલે ડિપેન્ડ છે MCC અને આયુષ પર. જો આયુષ જલ્દી કરશે તો આયુર્વેદ હોમિયોપેથનું પહેલા રાઉન્ડનું રિઝલ્ટ પહેલા રાઉન્ડ પહેલાં આવશે અને પછી MBBS BDSનું સેકન્ડ રાઉન્ડ પછી આવશે. અને જો MCC જલ્દી કરશે તો MBBS BDSનું રિઝલ્ટ પહેલાં આવશે સેકન્ડ રાઉન્ડનું અને પછી આયુર્વેદ હોમિયોપેથનું પહેલા રાઉન્ડનું આવશે. ફિઝિયોથેરાપીનું મને એવું લાગે છે કે એડમિશન કમિટી આ જન્માષ્ટમીવાળા રિપોર્ટિંગ પૂરું થઈ જાય તે પછી ફિઝિયોથેરાપીનું ચાલુ કરી શકે છે એવું મને લાગે છે, કેમ કે બધું તૈયાર જ છે, ફક્ત ચોઈસ જ આપવાની છે. એટલે MBBS BDSનું આ કન્ફર્મેશનવાળું 5 તારીખે પૂરું થાય છે તો બની શકે કે 5 તારીખે 6 તારીખે કોઈ પણ સમયે ફિઝિયોથેરાપીનું ચોઈસ ફિલિંગ આપી શકે છે. અને આયુર્વેદ હોમિયોપેથનું તમને મેં જણાવી દીધું કઈ રીતનું કઈ ટાઈપનું રહી શકે છે. પહેલું કોણ કરે છે એના પર ડિપેન્ડ છે. MCC સેકન્ડ રાઉન્ડ જલ્દી કરશે તો આપણો MBBS BDSનું સેકન્ડ રાઉન્ડ આવશે, અને જો
આયુષ પહેલા રાઉન્ડ જલ્દી કરશે તો પછી આયુર્વેદ હોમિયોપેથનું પહેલા રાઉન્ડનું રિઝલ્ટ પહેલે આવશે. આ ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી જે પણ કંઈ માહિતી આવે તમને સમયસર મળતી રહે. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ. અને જેને નથી મળ્યું એ ધીરજ રાખજો, સેકન્ડ રાઉન્ડમાં હજુ ડાઉન જશે અને હજુ મળવાની શક્યતા વધી જશે. ને થર્ડ રાઉન્ડમાં એસએફઆઈ જીક્યુનું એમક્યુનું હજુ ડાઉન જશે, આનાથી પણ સેકન્ડથી પણ ડાઉન જશે. પણ જો ગવર્મેન્ટ અને જીમીઆરએસમાં વધારે ડાઉન જતું નથી. ગવર્મેન્ટ અને જીમીઆરએસમાં એટલો જ ફરક પડે કે જો ઓલ ઇન્ડિયામાં આપણી મેરિટ લિસ્ટવાળા ઓલ ઇન્ડિયામાં જશે, હમણાં જેમને મળ્યું છે એ લોકો આ કન્ફર્મ ના કરે ને ઓલ ઇન્ડિયામાં એ કન્ફર્મ કરે, આ છોડી દે, આ ખાલી જોવા માટે રાખ્યું હોય, અહીંયા કન્ફર્મ નહીં કરે તે સીટો ખાલી પડે તો જ આપણને ગવર્મેન્ટ અને જીમર્સમાં ફાયદો હોય છે. ગવર્મેન્ટ અને જીમર્સનું ક્યારે ડાઉન થાય છે? જ્યારે કે અહીંયાના વિદ્યાર્થી ઓલ ઇન્ડિયામાં જાય તો, એમસીસીમાં જશે તો, ઓલ ઇન્ડિયા કોટામાં ના જાય તો પછી આ ઓછું ડાઉન થશે, વધારે ડાઉન પછી ના થાય. અને કેમ કે જીમર્સ અને ગવર્મેન્ટ કોઈ છોડતું ના હોય, એ લોકો ઓલ ઇન્ડિયામાં જતા હોય તે જ સીટો આપણને ખાલી મળતી હોય છે. સમજી ગયા? એટલે એસએફઆઈ જીક્યુનું રિઝલ્ટ ડાઉન થશે, એસએફઆઈ એમક્યુનું ડાઉન થશે, એ જ રીતે બીડીએસમાં ડાઉન